હાલો મિત્ર, મેં ગોળ અને ખાંડના મિક્સ લાડુ બનાવ્યા છે. તો મેં પહેલાં લાડુનો 3 જાતનો લોટ નાખી અને ગરમ પાણીમાં મૂઠિયા મેં બનાવ્યા છે. તો 3 જાતના લોટમાં ચણાનો લોટ, જાડો કરકરો લોટ અને રવો 3 વસ્તુ મેં આમાં નાખી છે. અને પછી મેં સરસ મજાના ખાડાવાળા મૂઠિયા બનાવ્યા છે. એટલે ખાડાવાળા મૂઠિયા બનાવીએ તો તેલમાં સરસ મજાના ચડી જાય છે છેક લગી, અને સરસ સોનેરી રંગના થાય ત્યાં લગી મારા મૂઠિયા તળાઈ રહ્યા છે, જોઈ શકો છો. તો આવા સોનેરી રંગના થાય ત્યાં લગી મૂઠિયાને તળી પછી એને ભૂકો કરી નાખવાનો આ રીતનો. પછી ભૂકો કરી અને પછી એને મિક્સરમાં ફેરવી નાખવાનું છે. એટલે મિક્સરમાં ફેરશો એટલે ઝીણો સરસ મજાનો ભૂકો થઈ જશે. અને પછી એમાં મેં થોડીક જ એવી ખાંડ નાખી છે. એમાં મેં એલચી, જાયફળ નાખી દીધું છે. અને તમને મન થાય તો ડ્રાયફ્રૂટ પણ નાખી શકો છો. અને આ મેં થોડોક ગુંદ પણ નાખ્યો છે તળીને અંદર. અને ગોળ છે એને જરાક એવી ખાલી આમ મેલ્ટ થાય ને એટલો મેં ગોળ એને ગરમ કર્યો છે. બાકી તમે કાચો પણ ગોળ નાખી શકો, તો કાચા ગોળનો જ સરસ મજાનો સ્વાદ આવે. પણ આ ડબ્બાનો ઓલાનો ગોળ હોય ભીલીનો, તો આવી રીતના કરાય એટલે છે ને જલ્દી ઓગળી જાય. ને મારા સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા છે, જો તમે જોઈ શકો છો. જો તમને આ લાડુ ગમ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલમાં લાઈક પણ કરી આપજો. તો મારા આ ગોળ ખાંડના લાડવા તમને કેવા લાગ્યા તે મને સબસ્ક્રાઈબ કરીને જણાવજો. આભાર.